ચાલો. નમસ્કાર ખેડૂત મિત્રો. આજે 18મી જુલાઈ આજે ચુડા તાલુકાના ચુડા ગામે આપણા પ્રાકૃતિક ખેતી કરતા શ્રી નારાયણભાઈ ગંગારામ લકુમ કે જેઓ દર વર્ષે પપૈયાનું વાવેતર કરે છે અને આ વર્ષે પણ 2 એકર જેટલા એમને પપૈયા કરેલા છે અને તેઓ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી પપૈયા કરે છે. અહીં તમે જોશો કે આપણે અહીંયા નીચે છે આચ્છાદન છે. અગાઉ એમને જ્યારે જાન્યુઆરી અંતમાં પપૈયાનું વાવેતર કર્યું એટલે 2 લાઈન પપૈયાની વચ્ચે ડુંગળીનું વાવેતર કરેલું હતું. એ હવે ડુંગળીનો પાક એમને લઈ લીધો એટલે પપૈયા પાછળ જે ખેતી ખર્ચ થવાનો છે એક જે છે એ સહયોગી પાકમાંથી એમને આવક મળી ગઈ અને પપૈયાની આવક છે એ બેઠો એમનો નફો થવા જઈ રહ્યો છે. અંદાજે નારાયણભાઈ તમે જે આ પપૈયા વાવો છો 1 એકરે તમને ચોખ્ખો નફો કેટલો બેસે છે? ચોખ્ખો નફો સાહેબ ગયા વર્ષે બજાર ભાવ સારા હતા ને તો લગભગ 4 થી 5 લાખ રૂપિયાનો એક એકરે ચોખ્ખો નફો 4 લાખનો તમને ઓછામાં ઓછો મળ્યો. તો ખેડૂતભાઈ જોયો અને આ ખેતી હવે એવી છે કે જુઓ આખી સિઝન પપૈયા ચાલશે, આમાં તમારે ખેડ કરવાની આવશે નહીં, ફક્ત સમયે પાણી મૂકવાનું આવશે અને દવાઓ તો આમાં આવતી નથી. બરાબર છે. એટલે જો ખર્ચ ઓછો છે, મહેનત ઓછી છે અને આમ નારાયણભાઈ તમે કેવી માગો આ ખેતી આરસુ ખેડૂતની ખેતી કહેવાય કે? હવે આ તો હું એમ કહેવાય કે આપણે જ્યારે કલેક્ટર સાહેબ બોલીવાડીએ મિટિંગ રાખી ત્યારે મેં એમ કીધું હતું કે ભાઈ ઇન્સર્ટ કરી અને આમ અદબ વાળીને અહીં આપણે ઊભું રહેવાનું. બરાબર. એટલે મહેનત ઓછી છે. હા, એમ માનો ને કે વેપારી આવે બરાબર તો એ શું કરવાનો છે? ફળ તોડવાના, સિલેક્શન કરવાનો છે. પાકેલું ફળ એની હાથ જાતે લેવાનું છે એટલે આપણે કઈ પ્રશ્ન જ નથી, પોતે જ લઈ જાય. તોડવાના છે એ ગ્રેડિંગ કરે છે, બધું લઈ જાય છે. એક આપણે ખાલી લોડ કરી દેવાની ગાડી. રાઈટ. હવે જો કે પોતે ખેતી કરે છે અને એનો અનુભવ એવો છે કે આમાં મહેનત ઓછી છે અને જમીન એક તો આની ફળદ્રુપ જમીન બને છે, પરિવાર સ્વસ્થ રહે છે અને આખું જે હેતુ છે કે એક સાથે એક પાક નહીં વાવતો, એને અનુરૂપ સહયોગી પાકો વાવો જેથી પરિવારને પણ અલગ અલગ પ્રકારનું ખાદ્યાન્ન મળી રહે અને ખેડૂત આત્મનિર્ભર બને. આમાં કોઈ વસ્તુ તમારે બજારમાંથી કંઈ લાવવાનું થાય છે ખરું? કાંઈ જ નહીં. આમાં શું લાવવાનું થાય? આપણે હવે એમ માનો કે પહેલાં લાવતો હતો હું, જ્યારે રાસાયણિક ખેતી કરતો ને ત્યારે મને ખ્યાલ નહોતો. પછી આપણે આત્મામાં હું સંપર્કમાં આવ્યો. તમે આમાં શું કર્યું? આમાં મેં પાયામાં છે ને ઘનજીવામૃત આપ્યું. બરાબર છે. ઘનજીવામૃત આપ્યા પછી હું છે ને સાહેબ આપણે લીંબોળી આવે ને, બરાબર, એ તૈયાર લીંબોળી લઈ અને આપણે ક્રશ કરવાનું મશીન છે. બરાબર. એ ક્રશ કરી અને લીંબોળીની ખોળ નહીં, બરાબર, લીંબોળી દળી નાખ, પ્યોર લીંબોળી. બરાબર છે. બહુ સરસ અક્ષીર છે. એના માટે હવે આ એક સરસ છે જો કે થળની અંદર એ લીંબોળીનો જે